ગોવર્ધન, તમારું નવું ઘર જોવા માટે મથુરા આવવાની અમારી ઈચ્છા છે. આ આજ્ઞા નિકુંજ નાયક શ્રીજી બાવા કોને કરી રહ્યા છે? આટલી સુંદર આજ્ઞા. આજનો દિવસ પાટોત્સવનો દિવસ, સુંદર દિવસ, જ્યારે શ્રી ગુસાઈજી મથુરાના નવા ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ જ્યારે દ્વારકા યાત્રા માટે જાય છે, ત્યારે શ્રીનાથજી બાવાની સર્વ સેવાની જવાબદારી એમના પુત્ર શ્રી ગિરધરજીને સોંપીને જાય છે. એક દિવસ એવો સુંદર ઉગે છે જ્યારે શ્રીનાથજી બાવા શ્રી ગિરધરજીને અચંબામાં નાખી દે છે. શું આજ્ઞા કરે છે? ગોવર્ધન, તમારું નવું ઘર જોવા માટે મથુરા આવવાની અમારી ઈચ્છા છે. મથુરા ઘરનું નામ હોય છે શાતઘરા. ચોથી વાર યાત્રા માટે શ્રી ગુસાઈજી દ્વારકા માટે નીકળે છે. ગોવર્ધન કહ્યું, કેમ કે શ્રી ગુસાઈજી ક્યારેક પ્રેમથી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને ગોવર્ધન નામે સંબોધતા, એટલે શ્રીજી બાવાએ પણ ગોવર્ધન કહ્યું. ગિરધરજી ગદગદિત થઈ જાય છે અને કહે છે, આપનું જ ઘર છે બાબા, પ્રસન્નતાથી પધારો. બસ નિત્ય સેવાક્રમથી પરવારી અને સામગ્રીઓ ગાડામાં ભરાય છે, જવાની તૈયારીઓ થાય છે અને નિકુંજ નાયક શ્રીજી બાવાને જ્યારે ઉઠાવવામાં આવે છે, અરે એકલ મેકલનું કામ નથી, પણ ગિરધરજી વિનંતી કરે છે તો શ્રીજી બાવાને ઉચકાઈ જાય છે અને પોતાના ખભા ઉપર શ્રી નાથજી બાવાને રાખે છે અને મોટા ડાભ ભરતા ભરતા અને ખૂબ પ્રેમથી અને ખૂબ સાચવીને ગિરિરાજજીની શિલા ઉપરથી કૂદી અને શ્રી ગિરધરજી નીચે પધારે છે, દંડવતી શિલા પાસે પધારે છે. ગોવર્ધન પર્વતની શિલાઓ જાણે એકબીજાને કહી રહી છે કે આજે તો નિકુંજ નાયક શ્રીજી બાવાના ચરણોની છાપથી વંચિત રહી ગયા. આના પેલા ટોનના ઘનામાં 4 હાથ ઉપર ચડી અને આપ પધાર્યા હતા, કુંભનદાસજી, રામદાસજી, સદુ પાંડેજી. ત્યારે પણ શિલાઓ વંચિત રહી ગઈ હતી. રથ આગળ ચાલે છે ત્યારે શ્રીજી બાવા કહે છે કે ગોવર્ધન, અમારો બોજો તો તમે જ વહન કરી શકો. ગિરધરજી સારથી બન્યા છે, શ્રી ગોવર્ધન પાછળ બિરાજ્યા છે, સુંદર રથ જઈ રહ્યો છે અને વિક્રમ સંવંત 1623 મહાવદ શાતમ એટલે કે આજનો દિવસ ગુરુવાર ઈસવીસન 1567 તુલસી ચોરા પાસે રથ પહોંચે છે અને યવનના ઉપદ્રવથી ખાનગી રીતે તુલસી ચોરા પાસે રથને અને શ્રીજી બાવાને રાખવામાં આવે છે અને સાતઘરાની પાછલી ભીત કોતરી નાખે છે અને ત્યાંથી પ્રભુને પધરાવી લઈ જઈ પાટ બિરાજમાન કરવામાં આવ્યા છે. શું આનંદનો માહોલ છે, શું આનંદનો માહોલ છે. વહુઓ જનાના સહિત બેટીજીઓ રાજભોગની તૈયારીમાં લાગી ગયા છે. શ્રીજી બાવા પધાર્યા છે. નિકુંજ નાયક ગોવર્ધન ધરણ પૂર્ણ પુરુષોત્તમ, શું કહેવું, આપણા ઘરે, અમારા ઘરે, એના ઘરે પધાર્યા છે. ઓવારણા લેવામાં આવે છે, નજર ઉતારવામાં આવે છે, ખરુમંડા અને ખીરની સામગ્રીઓ સિદ્ધ કરાય છે આજે સતઘરામાં અને એ યાદીમાં આજે પણ શ્રી ઠાકોરજીને ખીર અને ખરુમંડાની સામગ્રીઓ આવે છે. થોડો સમય ફાગણના દિવસો છે, ફાગણ મહિનો ચાલે છે, ખેલના દિવસો છે, અનુરાગના દિવસો છે, રંગે રમાડે છે. બધા જ મળીને શ્રી ઠાકોરજી અને શ્રી ઠાકોરજી પણ બધાને રંગે રમાડે છે. પોતાના કેળે બાંધેલી પોટલીમાંથી ફેંટ ભર ખોબા ભર મુઠ્ઠી ભર શ્રીજી બાવા પણ ભાતના રંગો ઉડાડે છે. વહુજીઓ બેટીજીઓને ખૂબ સુંદર ખેલ સતઘરામાં થઈ રહ્યો છે અને રંગથી બચવા માટે એક વહુજી ચાદર ઓઢી લે છે. તો એ ચાદર
બાજુમાં જઈ શ્રીજી બાવા સરકાવી લે છે અને ફરીથી ઓઢાડે છે અને એમ કહે છે, ये चादर ऐसे नहीं, ऐसे ओढ़नी ताको सुंदर भी लागे और मर्यादा भी जળવાઈ રહે. એ સાલ જે પ્રભુએ ઓઢાડી, એ ચાદર જે પ્રભુએ ઓઢાડી, એ જ રીતે આજે પણ વલ્લભકુળમાં જનાનાઓ એવી રીતે ચાદર ઓઢે છે અને સુંદર આવું ગિરધરજી પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે. બધા જ વલ્લભ કુળ ત્યાં જે બિરાજતા હતા, બહુજીઓ બેટીજીઓ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી આપે છે. એમાં એક નાનકડા કમલા બેટીજી પાસે ભૂલથી પોતાની સોનાની નાકની વારી, નથ જેને કહેવાય, એ રહી જાય છે. તો શ્રીજી બાબા યાદ કરાવી અને કમલા બેટીજી પાસે એ પણ માંગી લે છે અને આ બધા જ ઝવેરાત, આભૂષણો, દાગીનાઓ એક મોટી પીછવાઈમાં જડી લેવામાં આવ્યા છે અને દર દિવાળી પર આ પીછવાઈ આજે પણ સતઘરામાં લગાડવામાં આવે છે અને જો એકદમ ઝાંખી કરવામાં આવે ઝીણી નજરથી તો એ માંગેલી નથની પણ ઝાંખી થાય છે. મથુરા સતઘરામાં બસ ફક્ત અંગ પર પહેરેલા વસ્ત્રો સાથે સૌ ઘરની બહાર નીકળી ગયા છે. સ્થાવર જંગમ સર્વસ્વ મિલકત સમર્પિત કરીને એવો આજનો સુંદર દિવસ શ્રી ઠાકોરજીને, શ્રીજી બાવાને પાટોત્સવ સતઘરામાં પાટ બિરાજમાન કર્યા એ દિવસ. આવા તો કેટલા સુંદર સુંદર પ્રસંગો ક્યાં સુધી કહીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય.